હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને શાકભાજી પણ બહુ સરસ મસ્ત મજાના આવતા હોય અને આપણે છે ને તીખું ને તમતમતું ખાવાની પણ એમ થાય કે કંઈક નવું નવું બનાવીએ. તો આજે છે ને હું તમારા બધા માટે મસ્ત એક રેસીપી લઈને આવી ગઈ છું, જેમાં ના તો આપણે છે ને આજીના મોટાનો ઉપયોગ કરવાના છીએ કે ના તો આપણે કોર્નફ્લોરનો ઉપયોગ કરશું કે ના તો વિનેગરનો. આ ત્રણમાંથી એક પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર આપણે છે ને આજ અમારા વિલેજ સ્ટાઇલ ગામડાની દેશી રીતના છે એ મંચુરિયન છે એ બનાવવાના છે. મંચુરિયન માટે છે ને અહીંયા એક મોટુંથી છે એ શાલ ઉતારી અને ગાજર લઈ લીધું છે અને આ આપણે અડધો પોણો કોબીનો દડો છે ને એ લઈ લીધું છે. હવે આપણે છે અહીંયા એક ચોપર લઈ લીધું છે. તમે ચોપરની જગ્યાએ જો ખમણીમાં પણ ખમણની જેમ કરી શકો છો. તો એકદમથી ઝીણું છે આને ચોપરની અંદર ચોપ કરી લેવું. તમે જો આપણે આ રીતના એકદમ ગાજરને છે એ ચોપરની અંદર ઝીણું ઝીણું ચોપ છે એ કરી લીધું છે. તો હવે આપણે એને એક વાસણ લઈ લેશું અને એની અંદર આપણે ગાજરને છે એ નાખી દેશું. કોબીનો દડો લઈ લીધો છે, એને પણ આપણે ચોપરમાં એ જ રીતના છે એ તમને ઇઝી પડશે. ચોપરની અંદર છે એ ઝડપથી છે એ ખૂબ ઝડપથી ચોપ થઈ જાય છે. તો હવે આપણે કોબીને પણ આ જ રીતના ટુકડા કરી અને ચોપરની અંદર ચોપ છે એ ઝીણી ઝીણું કરી લેશું. તમે ચોપરની જગ્યાએ મિક્સર જારનો પણ ઉપયોગ કરી શકો છો. આ જ રીતના મિક્સરની અંદર પણ તમે કરશો તો એકદમ સરસથી ઝીણું છે એ ગાજર અને કોબી છે એ ચોપ થઈ જશે. તો તમે જોઈ શકો છો, જો આપણી કોબી છે ને એ પણ એકદમ મસ્ત ઝીણી ઝીણી છે એ ચોપ થઈ ગઈ છે. તો એને પણ આપણે હવે ગાજરની આરે કાઢી લેશું. આપણે બધી કોબી છે એને ચોપરમાં ચોપ છે એકદમ ઝીણી સરસથી કરી લીધી અને ગાજર છે એ ચોપ કરી લીધું છે. ગાજર છે ને એ ઓપ્શનલ છે, ઘરમાં હાજર હોય તો તમારે નાખવું. અને અહીંયા આપણે છે ને મેં બે ઝીણી ઝીણી ડુંગળી છે એને પણ એકદમ સરસથી ચોપરમાં છે એ આ રીતના ઝીણી ચોપ કરી લીધી છે. એને આપણે નાખી દેવાની છે. અહીંયા છે એ મેં આદું મરચું અને લસણ છે એની પણ આ રીતના ખાંડણીમાં ખાંડી અને એની પેસ્ટ છે એ બનાવી લીધી છે, એ આપણે આમાં નાખી દેવાની છે. તો હવે આપણે છે આની અંદર આ રીતના 25 રૂપિયાનું પેકેટ મળે. તો પહેલાં આપણે છે એ રેડ ચીલી સોસ છે એ 1 ચમચી જેટલો છે એ નાખવાનો છે. જો રેડ ચીલી સોસ ના હોય ને તો ઘરમાં પડેલું લાલ મરચું હોય એનું પણ તમે આ રીતના યુઝ કરી શકો. તો આપણે છે એ રેડ ચીલી સોસને નાખવાનો છે. હવે આપણે 1 ચમચી છે આ ગ્રીન ચીલી સોસ છે એ નાખી દેવાનો છે. હવે આપણે આ શેઝવાન આવે છે ચીલી ચટણી એ લઈ લેવાની છે. આ શેઝવાન નાખશો ને તો એનાથી છે ને એ મંચુરિયન છે એમાં સ્વાદ છે એ બહુ સરસનો આવશે. તો અમે તો છે ને એ ગામડામાં બનાવીને તો હું તો આ રીતના બનાવું છું. તો 1 ચમચી એ નાખી દેવાની છે. હવે ટોમેટો કેચઅપ છે એ આપણે લઈ લેવાનું છે અને 1 ચમચી આપણે છે એ ટોમેટો કેચઅપની નાખી દેવાની છે. હવે આપણે આ ડાર્ક સોયા સોસ છે એને લઈ લેવાનો છે અને એ પણ આપણે 1 ચમચીથી વધુ છે એ આપણે નાખેલો છે. ડાર્ક સોયા સોસ નાખશો ને એનાથી મંચુરિયન જેવા બહાર બને ને એવા જ સરસના મંચુરિયન છે એ લાલ પડતા બનશે. અને બધાય છે એ બહાર આપણે આમાં ફૂડ કલરનો ઉપયોગ છે એ કરતા હોય, પણ આપણે છે ને એ ફૂડ કલરનો કે એવો કાંઈ ઉપયોગ નથી કરવાનો. એકદમ દેશી રીતના આપણે બનાવવાના છીએ. તો અહીંયા સ્વાદ અનુસાર આપણે હવે નમક છે એ નાખી દેવાનું છે અને અહીંયા આપણે 1 ચમચી છે એ લાલ મરચું પાવડર નાખી દેવું. એટલે આ બધી વસ્તુ છે ને એકદમ મસ્ત છે એ એનો સ્વાદ છે ને એ આવશે. હવે બધું આપણે છે એ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે અહીંયા જો મેંદો લીધો છે, આપણે છે ને એ કોર્નફ્લો છે એ નથી લીધો. તો મેંદો છે એ આપણે આની અંદર નાખવાનો છે. તો આપણે 2 થી 3 ચમચી જેટલો છે એ પહેલાં મેંદાનો લોટ છે એને નાખવાનો છે. હવે આપણે હજી 1 છે એ ચમચી મેંદાનો લોટ છે એને નાખશું. તો આપણે 3 ચમચી મેંદાનો લોટ નાખેલો છે. હવે અહીંયા મેં તપકીરનો લોટ લીધો છે. આપણે જે ફરાળીમાં પેટીસને બનાવવામાં તપકીરનો લોટ યુઝ કરતા હોય ને એ 2 મોટી ચમચી આપણે તપકીરનો લોટ લીધો છે. જો તપકીરનો લોટ ન હોય તો તમે છે એ ચોખાનો લોટ છે એ પણ લઈ શકો છો અને એની જગ્યાએ છે એ વધારે પડતો મેંદો પણ તમે નાખી શકો છો. હવે આપણે આ
મિક્સ કરી લેવાનું છે 2 લોટ નાખીને મસ્ત એકદમ સરસથી. અને મેંદાનો 2 લોટ છે એ આમાં નાખેલા છે. જો આપણે કોર્નફ્લોરનો ઉપયોગ છે એ નથી કરેલો, બધાય છે એ કોર્નફ્લોર નાખતા હોય, પણ ઘણીવાર એવું થતું હોય કે ગામડાની અંદર આવી વસ્તુ ના મળતી હોય, તો આ એકદમ દેશી રીતના મસ્ત છે એ આનાથી પણ મંચુરિયન છે એ બને છે. હવે છે આ બધું મિક્સ કરી અને આપણે જોઈ લેશું. જો આનો આ સરસનો આ રીતના નાનો નાનો બોલ છે એ વળતો નથી, એટલે આપણે આમાં વધુ છે એ તપકીનો લોટ અને મેંદાનો લોટ છે એ નાખશું. તો આપણે 1 ચમચી જેટલો છે એ હવે મેંદાનો લોટ છે એ વધારે નાખશું અને 1 ચમચી છે આપણે તપકીનો લોટ નાખશું. હવે આને આપણે મિક્સ કરી લેવું આના. તો આપણે ફરી પાછું બંને લોટ છે એ 1 ચમચી નાખી અને એકદમ સરસ રીતના આને મિક્સ છે એ કરી લીધું છે. હવે આપણે હાથની મદદથી આ રીતના જોશું કે આપણું આ મિશ્રણ છે એનું આપણે જો આ રીતના બોલ છે એ બને ને એ રીતનું બની ગયું છે. તો અહીંયા આપણે છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણું તેલ પણ ગરમ છે એ થઈ ગયું હશે. જો તો તેલ આપણું ગરમ થઈ ગયું હશે અને આપણે છે ને એ આ રીતના હાથેથી છે એ ગોળ ગોળ ભજીયાની જેમ છે એ બોલ બનાવતા જવાના છે આપણા મિશ્રણના, અને આ રીતના આમાં મંચુરિયનના બોલ છે એ તૈયાર કરી લેવાના છે. જો તો આ રીતના ગોળ ગોળ આપણે ભજીયાની જેમ છે એ પાડતા જવાના છે બધાય. એક આરે જેટલા તેલમાં સમાઈને એટલા આપણે એક આરે છે એ બોલ છે એ પાડી લેશું. તેલને છે એ મીડિયમ ટુ લો ગેસે જ રાખવાનું છે, એકદમ હાઈ ગેસે નથી રાખવાનું, નહીતર આપણા મંચુરિયનના બોલ છે એ ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી છે એ કાચા રહી જશે. તો આપણે આ રીતના છે ને એ થોડાક મંચુરિયનના બોલ છે એ પાડ્યા છે ભજીયાની જેમ. તો આને થોડીક વાર આપણે 2 મિનિટ સુધી છે એ આ જ રીતના રહેવા દેવાના છે. ચમચો કે તાવીથો કાંઈ ફેરવવાનું નથી. તો આપણા મંચુરિયનના બોલ છે એકદમ સરસથી જો મસ્ત રીતે છે એ કુરકુરે ફ્રાય છે એ થઈ ગયા છે. તો હવે આપણે એને એક ડીશમાં છે એ કાઢી લેશું. આ રીતના બોલનો એક કણો કાઢી લીધો છે. હવે આપણે આ જ રીતના છે એ ભજીયા પાડી એ રીતના ગોળ ગોળ છે એ બાકીના પણ મંચુરિયનના બોલ છે એ બનાવી લેશું. આ રીતના તમે ભજીયા પાડો એ રીતના મંચુરિયનના બોલ બનાવશો ને તો એ તમારે વધારે ઈઝી પડશે અને ખૂબ ઝડપથી છે એ થઈ જશે. જો આ રીતના મંચુરિયનના બોલ તમે પાડો અને જો તેલમાં જઈને છૂટા પડે ને તો તમારે છે એ મેંદાનો લોટ અથવા તો તપકીનો કે ચોખાનો લોટ છે એ વધારે છે એ આપણા આ મિશ્રણની અંદર ઉમેરી દેવાનું અને પછી છે એ ફરી પાછા બોલ છે એને ફ્રાય કરવાના, એટલે એ તળાતા જશે. તો જો આપણો આ મસ્ત બીજા પણ છે એ મંચુરિયનના બોલ એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયા છે. તો એને પણ આપણે કાઢી લેશું. હવે આપણે આ જ રીતના છે એ બાકીના બધા મંચુરિયનના બોલ છે એને બનાવવાના છે. ને અહીંયા જો આપણે હાંજના વારુમાં બાપા હાટુ રોટલા પણ સાઈડમાં છે એ ચાલુ છે. તો 2 કામ એકારે આપણે કરતા છે. આપણા બધા જ મંચુરિયનના બોલ છે એને ફ્રાય છે એ કરી લીધા છે. તો હવે આપણે તમે જોઈ લો એકદમ બહારથી છે એકદમ કુરકુરે ને એકદમ મસ્ત છે અને અંદરથી જોઈ લો કેટલું મસ્ત એકદમ સોફ્ટ છે એ આપણા મંચુરિયનના બોલ છે એ બની અને મસ્ત તૈયાર છે એ થયા છે ને એકદમ ગરમા ગરમ છે. તો આ મંચુરિયનના બોલ છે એને તમે આ રીતના છે સોસારે નાના બાળકોને ટિફિનમાં દો ને તો એ રીતના પણ ખાઈ શકો છો. છે એ ગેસ ચાલુ કરી લેવાનો છે અને અહીંયા આપણે વધારાનું જે તેલ હતું એ આપણે કાઢી લીધું છે અને અહીંયા મેં છે એ 2 મોટા પાવડા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને જો લીલી ડુંગળી લઈ લીધી છે તો 3 નાની છે એ લીલી ડુંગળી કટ કરેલી છે અને અહીંયા એના લીલા પાન છે ને એ પણ આપણે કટ છે એ સાઈડમાં કરી લીધા છે. અહીંયા મેં છે એ લીલું લસણ કટ કરી લીધું છે અને અહીંયા આપણી પાસે જો કેપ્સિકમ હતું ને તો એ આપણે કેપ્સિકમ એ લઈ લીધું છે. તો જો આપણું તેલ છે ને એ સરસથી એકદમ સરસથી ગરમ થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે પેલા લીલું લસણ છે એને નાખી દેવાનું છે અને આપણે એમાં કેપ્સિકમ છે એને પણ નાખી દેશું. ગેસની ફ્લેમ છે એ આપણે ફૂલ જ રાખશું, ધીરી નથી રાખવાની, કારણ કે મંચુરિયન છે ને એ બનાવતા હોય ને ત્યારે આ બધી વસ્તુ છે એ ફૂલ ગેસે જ રાખતા હોય એટલે આ એકદમ જલ્દીથી ચડી જાય અને ફટોફટથી બની જાય. હવે આપણે આ લીલી ડુંગળી છે એને નાખી દેવાની છે
આપણે ડુંગળીના પાન છે ને એને હમણાં નથી નાખવાના, પહેલાં બધી જ વસ્તુ છે એને આપણે નાખી દેવાની છે અને આને ફૂલ ગેસ ઉપર ચડવા દેવાનું છે. હવે જ્યાં સુધીની અંદર આપણા લસણ અને ડુંગળી છે એ ફૂલ તાપે ફ્રાય થાય ને ત્યાં સુધીની અંદર આપણે અહીંયા એની ગ્રેવી માટે થોડોક ઘોળ છે એ તૈયાર કરી લેશું. તો આપણે છે અહીંયા થોડુંક પાણી લઈ લીધું છે અને એની અંદર આપણે છે ને એ 1 ચમચી છે એ આપણે તપકીરનો લોટ છે એને લઈ લેવાનો છે. હવે આપણે આને એકદમ સરસથી આ રીતના મિક્સ કરી લેવાનું છે. આના ગાંઠા ન થઈને લમ્સ ન પડે એ રીતના કરી લેવાનું છે. તો જો આ રીતના આપણે તપકીરનો લોટ નાખી અને ઘોળ એટલે કે પેસ્ટ જે તૈયાર કરી લીધી છે એની અંદર આપણે ગ્રીન ચીલી સોસ છે એ 1 ચમચી જેટલો નાખી દેવાનો છે. તો જો આપણે નાખી દીધો છે. 1 ચમચી આપણે છે એ રેડ ચીલી સોસ છે એને પણ નાખી દેવાનો છે. આનાથી છે ને એકદમ મંચુરિયન તીખું અને સ્પાઇસી સરસથી બનશે. હવે આપણે 2 ચમચી મોટી છે એ ટોમેટો કેચઅપ છે એ લઈ લેવાની છે. હવે આપણે આ 2 ચમચી છે એ ડાર્ક સોયા સોસ છે એને નાખવાનો છે. આ સોયા સોસ નાખવાથી જ છે એ મંચુરિયન એકદમ સરસ બને છે. તો આપણે 2 ચમચી ડાર્ક સોયા સોસ છે એને લઈ લીધો છે. આ બધું નાખ્યા પછી આપણે 1 ચમચી છે એ લાલ મરચું પાવડર નાખી દેવું અને હવે આ બધી વસ્તુ છે એને એકદમ સરસથી છે એ મિક્સ કરી લેશું. જો બધી વસ્તુ છે એ આપણા તપકીરનો લોટ નાખી અને આપણે આ રીતનો ડો એટલે કે પેસ્ટ છે એ તૈયાર કરી લીધી છે ગ્રેવી માટે. અને અહીંયા આપણી ડુંગળી છે એ પણ સરસથી સતળાઈ ગઈ છે. તો હવે આપણે આ બધી વસ્તુ મિક્સ કરેલી છે ને આમાં નાખી દેશું. તો તમે જોઈ શકો છો ફક્ત 2 જ મિનિટ જેવો ટાઈમ થયો છે અને આપણી આ ગ્રેવી છે મંચુરિયન ડ્રાયની એ એકદમ સરસથી છે એ થીક છે એ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો. હવે આપણે છે એ લીલી ડુંગળીના પાન છે એ થોડાક પહેલાં નાખી દેશું, બાકીના થોડાક છે એ આપણે રાખશું. જો પહેલાં નાખી દેશો ને તો ડુંગળીના પાન છે એ એકદમથી ચડી જશે. તો હવે આપણે આને નાખી દેવાનું. જો તમારે મંચુરિયન છે ને એ ગ્રેવીવાળા બનાવવા હોય તો આમાં વધારે પાણીનો ઉપયોગ કરી અને તમે આની ગ્રેવી છે એ થોડીક કરી શકો અને એમાં મંચુરિયન છે એ તમે નાખી શકો છો. પણ આપણે બનાવવા છે મંચુરિયન ડ્રાય, કારણ કે અમારા મંથનભાઈને છે ને મંચુરિયન ડ્રાય છે ને એ જ ભાવે. તો હવે આપણી આ ગ્રેવી છે એની અંદર આપણી થીક છે એ થઈ ગઈ છે. તો હવે આપણે મંચુરિયન છે ને આપણા બોલ એ બધા બોલને છે એ આપણે નાખી દેશું અને આ બધી વસ્તુને છે એ આપણી મિક્સ કરી લેશું. એટલે આપણા મંચુરિયન છે ને આપણે જેવા બહાર ખાઈને એવા જ મંચુરિયન ઘરે આપણા તૈયાર થઈ જશે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને હવે આપણે છે આને નીચે છે એ ઉતારી લેશું અને અહીંયા આપણે છે એ ઉપરથી થોડાક છે એ લીલા ધાણા છે એને આ રીતના નાખી દેશું. અને હવે આપણે લઈને બેસી ગયા છીએ અને આપણે છે એને એક પ્લેટમાં છે એ મસ્ત છે આ રીતના સર્વ છે એ કરી લેશું. તો તમે જો અમારા ગામડાની છે વિલેજ સ્ટાઇલ આપણે છે એકદમ દેશી રીતે મંચુરિયન ડ્રાય બનાવી અને કમ્પ્લીટ તૈયાર કરી લીધા છે. અને આપણે છે ને આ મંચુરિયન બનાવવા માટે છે ને ના તો કોઈ આજીના મોટાનો ઉપયોગ કરેલો છે કે ના આપણે છે એ વિનેગરનો ઉપયોગ કર્યો કે કોર્નફ્લોરના ઉપયોગ કર્યા વગર જ જો આપણે બજાર જેવા એકદમ મસ્ત છે એ મંચુરિયન ડ્રાય બનાવીને તૈયાર કરી લીધા છે. જો ગામડાની અંદર તમારે આ કોઈ વસ્તુ અવેલેબલ ન હોય ને તો તમે સહેલાઈથી આરામથી છે એ મંચુરિયન ખાવાની ઈચ્છા હોય તો ગમે ત્યારે છે એ આ રીતના બનાવી શકો છો. અને અમારા ભાઈ જો ગરમા ગરમ મંચુરિયન થયા ને તો ખાવાય બેસી ગયા. કા તને બહુ ભાવે ને? કેવા બન્યા છે? મસ્ત બન્યા ને? તો મંચુરિયન 2-3 દિવસ થયા છે અમારા મંથનભાઈ ખાવું કરતા હતા કે માં બનાવી દો. તો આજે આપણે ફાઇનલી છે ને મંચુરિયન ડ્રાય એના માટે બનાવી દીધા છે. તો તમને છે અમારી આ ગામડાની એકદમ વિલેજ સ્ટાઇલ અને આપણે એકદમ દેશી રીતે છે એ મંચુરિયન ડ્રાય બનાવ્યું છે. એની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.